આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં થયેલા મગફળી કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે। આ મામલે ખેડૂતોને સરકારી તંત્ર દ્વારા દબાવવામાં આવતા હોવાની રજૂઆત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કરી છે। ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ખેડૂતોએ મળી અને આ અંગે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે। ધારાસભ્ય અને ખેડૂતોનો આરોપ છે કે મોરવાડા ગામના ખેડૂતોને પોલીસ નિવેદન ફેરવવા દબાણ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં મગફળી વાવી ન હોવા છતાં ખરીદી કરાઈ હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું ત્યારે આ અંગેની તપાસમાં ખેડૂતોને નિવેદન ફેરવવા માટે પોલીસ દબાણ કરતી હોવાનો આરોપ લાગતા મામલો વધુ ઉગ્ર બની શકે છે। તો બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડની અંદર હવે જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને પોતાનું નિવેદન બદલવા માટે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે અને જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેના કારણે આ જે આખો મામલો છે તે વધુ ઉગ્ર બની શકે છે। ગેનીબેન ઠાકોર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતો પર દબાણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે નિવેદન બદલવા માટે તે પ્રકારનો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં મગફળીનું વાવેતર નથી થતું છતાં પણ અહીંથી મગફળીનું કૌભાંડ સામે આવ્યું છે।